જો ગાઈઝ અમે આવીએ છીએ મહાકાળી મંદિરે. જો આ બાજુ પટુના દર્શન કર્યું કે મંદિર થોડું બંધ છે. જો મહારાજ આવું છું, થાળીને એવું ચડાવવાનું છે. ગુડ્ડુ જય જય કરી બેટા, જય જય નહીં કરી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જ હશે. તો ગાઈઝ આપણે નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. ગાઈઝ અત્યારે વાગ્યા છે 8:30 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. તો ગાઈઝ અત્યારે જો નહીં ધોઈને રેડી થયા છે. કારણ એવું છે કે ગાઈઝ અત્યારે આપણે જતા ગામડે, કારણ કે આપણે લગ્ન સુખ શાંતિ પતી ગયા એટલે આપણે માતાજીના જે નિવેદ હતા એ એટલે કરવાના હતા. તો આપણે શ્રીફળના ચોખાને એવું લેવા જેલા હતા. તો અત્યારે ફાઇનલી આવી ગયા છે અને ચોખા પણ અમારા બુનને મનીષા બુનને મૂકી દીધા ચૂલો ચડવા માટે. તો થોડી વારમાં નિવેદ કરવો છે અને અત્યારે આવ્યા છે ખેતરમાં. તો જો આ બાજુ પટુ, બોલો પટુ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો પટુ ઉઠીને એવી તો ખેતરમાં આવી હતી. જો અત્યારે છે ને વહેલા વહેલા છે ને ઠંડા ચાલી લીધી, કારણ કે ગાઈ છે ને પછી તડકો ચડો એટલે મજા ના આવે, બરાબર. તો અત્યારે પટુ ખેતરનું કામ પટાઈ હવે ઘરે જઈએ અને ઘરે જઈને મસ્ત માતાજીને આજે સુખ શાંતિ આપણો અવસર પાર પાડ્યો એટલે આપણે નિવેદ કરવાના છે. જો ગાઈઝ ફાઇનલી પટુ નાસ્તો ખોળો હા જોઈએ. મારે ખાવાનું ભૂખ એટલે જો જમ્પળ પાડવાનું ચાલુ કરી ગયું પાલટીએ. હા ગયા ये रहा देखो जामफल ले, थोड़ा कच्चा है, थोड़ा कच्चा है, रहने दो. हाँ अयो डायरेक्ट खाओ. मारे नहीं खाऊँ, मारे नहीं खाऊँ. लेडो घેર પેલો નિવેદ કરવાનો. હડો હડો ચલો ગાઈઝ હવે ઘેર જઈએ, નિવેદ કરી દઈએ. આપણે નિવેદ ચમ કરે? આપણે છે લગ્નમાં દેવણ બધો કંકોત્રી મૂકી કંકોત્રી આપણે સુખ શાંતિ અવસર પાલી ગયો, બરાબર. માતાજીને પાણી લઈને આપણે સુખ શાંતિ પાર પડાયું હોય એટલે આપણે છે ને અમે એવાનો કંકોત્રીનો નિવેદ કરવું પડે. એવું છે. ચાલો ત્યાં ઘેર જઈએ. ચોખા તો મળી દીધા છે, ચૂલા ચોખા અને શ્રીફળ અને થાળી નારિયેળ ને એવું. ચલો ચલો ચડી ગયું. અચ્છા, એક તૈયાર થયા, એક તૈયાર થયા ને એક બીજા બાકી હે ને. વાયરો આજ તો ફૂલ. જો આ બાજુ ગુડ્ડુ, એ ગુડ્ડુ તા મમ્મી લાવી બેટા જામફળ. મારે જામફળ, મારે જામફળ, મારે જામફળ. બસ બસ બેટા, મને નહીં ખાવું. મને પાછું હાલ, મને નહીં ખાવું તો ખાઈ ના ખાવ. બે અંગાત કરી દેવા ભૂનિફાના બે ના. જો ભાઈ તૈયાર થઈ ગયું. હળ ના જો થોડું પાણી હતું. હા આગળ થઈ ગયા ગરમા ગરમ. એ પ્રસાદ નહીં ખાવાની તારે? તે જોમફળ હોય હા નહીં ખાવાની? એવું છે ને. પણ પહેલી તારે તૈયાર કરી કહો. ગરમ તે હાલ લાયા ના ચૂલા પર ડાયરેક્ટ તો લાયા એટલે કોઈ શ્રીફળ એવું ચડાવો, પેલો ચોલ્લો કરો ને એવું બધું કરો. જો આપણે ઘરમાં નિવેદ કરી દીધું છે એક જગ્યાએ અને હવે આપણે બંને સિકોતરનું નિવેદ કરવાનું ચાલુ કર્યું. જો આ બધું ગીડે આવી ગઈ છે. ગીડે ત્યાં ખાવાનું મમ ખાવાનું. જો ચોખા અને શ્રીફળ બે કરવાનું. કેવું તને નહીં મળો? તે નહીં મળો. શમ પાલી જાગો? વિવાહ તો પાલી જાય. અમે પ્રસાદી ને એવું કર્યું સવારનું. તમે શું કર્યું? અમે પ્રસાદ બનાવીને ખાધી. અને પેલી ડોલમાં શું કર્યું હોય?
ડોલમાં આરે વે એકદમ સોપી પણ બાયણામાં આગળ શેડ જો ને ને ઓહો. શેડ ઉપર ચડાવવાનું એમાં થા ખરી આમ ઓહો હમ પેલી ના જાય સોપી તો એવી મોટી થઈ છે ને રે ને એવું હે સોયો આવે શેડ ઉપર ઠંડો ઠંડો વાયરો ખાવ્યો તમે સોમાં આમ બસ સોમાં આમ તો ઠંડો જ આપવાનો છે કે પછી સોમરામ તૈયાર ના થઈ જાય તો જો આ બાજુ અમારે કચરા પોતું થાય લગન પછીનું પહેલું કચરા પોતું હો કેવું તેવા પણ એનું પોતાનું જ હોય ખાલી રવડું એ બધી રસોડું હોય ને, હમ. એમાં પોતું મૂકી દઉં. બરાબર એ ચારે ઉટાડવાનું હતું ને એટલે. જો કોમ ગાઈસ નહોતું આપણે કરી નિવેદ બધું કરી દીધું બધે આ કરવા. બાજુ પટુની વેલને એવું કોઈ જુગાડ કરે છે તો ગાઈસ આ બધું જો ગુડ્ડુ રીહોણી છે અમારા ફોન માટે હા બેટા બેટો વાંધો નહીં રોવાની ચલો ભાઈ બધા જમવા બેસી જશે આ બાજુ ગુડ્ડુ તો ફોન જોવો છે જો કે શું કરી હાલત દીવાની અને હું વગાડ્યું આની એ કોની હું વગાડ્યું લક્ષી પણ એ કરશો હા? તો લઈ ગયો શાણ બાયણા રમતો હોય કે એવું દીધું પડી ગયો તો ચલો હવે રોવાનું ચાલુ કર્યું ગાઈસ આપણે જમી લઈએ ચલો ગુડ્ડુ એ ગુડ્ડુ જો ગાઈસ ગુડ્ડુ હવે ઉઠી છે જો એનું ચેવ કરીએ આ પટુ હું બોલા તે હું ગરમી પડે ના આમ રવાતું નહીં ને જો ગાઈસ છે ને આપણે તો જમીન તરત ઊંઘીએ તો બધો જ કોઈ જાગતું સજ નહીં શું કેવું તો બહાર પપ્પા ઊંઘ્યા છે પેલ બાજુ અમારે બોન ઊંઘ્યો છે અને આ બાજુ ગુડ્ડુ ઉઠી જો શકલ ઉપરથી ખબર પડી જાય ઊંઘી ઉઠી હવે કે જો આ ખબર પડી જાય હા હું ઉઠતી જ નહીં ગઈ છું નાણાની જેટલી ઊંઘ લઈને એટલી સવારમાં હું વહેલા ઉઠ્યો હતો તે બ્રશ કરવાની જગ્યાએ ખુરશીમાં બેઠ બેઠા ઊંઘતો હતો ના પડે એવું હતું કે ગઈ છે ને આ જો ઊંઘ ઓછી જ પડવા દેતે છે આળસ બહુ ચડે એમ અને બહાર ગરમી જો ખાલી તડકો જબરજસ્ત જો શું થઈ ગયું બધું એકદમ જો આવું છે ગાઈસ તાણ ચલો ગાઈસ તો ચાય બને છે જો હા પી લઈએ ચા પીએ તાણ શું કહેવું એક 800 માણસ આવી રહ્યા છે 800 માણસ અરે જો એક 800 માણસ જો ફઈ અને પતિજી બે શકલ જેવી કરી ખબર કમ્પ્લીટ ખબર પડી જાય કારણ આ બધો ઊંઘ લઈને ઉઠ્યો છે શું કહેવું અને જોવા ગાઈસ હવે છે ને જો 3:30 વાગે ગોઠીને ચાય ખાવાની ચાની પીવાની ખાવાની કોઈ ખબર જ પડતી નહીં ગુડ્ડુ એ ચાય પીવાની કે ખાવાની ખાવાની પડા તારે હું કેવું થાય ચાય પીવાની કે ખાવાની ચા ગોઠિયા પીવાની એમ કે ચા પીવાની ગોઠિયા ખાવાના તો ચાલો ગાઈ જો શું કહેવાનું ચા પીવાના જો એક બાજુ મોટું જોવાય છે આ બાજુ ચલો ફાઇનલી જો આપણે સવારે થોડો નિવેદ કર્યો હતો અને આપણે થોડી દેવીનું અને આગળ ગાડીના જે રિપેર કરવાનો છે તો અત્યારે થાળીઓ લીધી બનાવી દીધી પણ હું શું કરે આપણે બે હેડવે ત્યારે હંકાશી કે વચ્ચે આ ચોટલી એમાં હંગા થઈ જાય તો તમારું ઓળાવે ચલો તો guys, પણ આપણે- માથું થઈ ગયું છે તમારું. ચાલો જઈએ ગાઈસ પછી મળીએ જો ગાઈસ અમે આવીએ છીએ મહાકાળી મંદિરે જો આ બાજુ પટુને દર્શન કર્યું તો મંદિર થોડું બંધ છે જો મહારાજ આવું છું થાળીને એવું ચડાવવાનું છે ગુડ્ડુ જય જય કરી બેટા જય જય નહીં કરી હે મા